બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 135 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા। અત્યાર સુધીમાં કુલ 135 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા। 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા। 12 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે। 5 પરિવારો સાથે તંત્ર સંપર્કમાં। 17 પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં। સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ માહિતી આપી, જેમ પરિણામો આવતા જશે એમ ડીએનએ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 135 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે। અત્યાર સુધીમાં કુલ 101 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું। વધુ વિગતો આપતા ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે 12 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે। 5 પરિવારો સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમાં છે, જ્યારે 17 પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે, એમ તેમણે ઉમેર્યું હતું। ડોક્ટર રાકેશ જોશીએ જિલ્લા દીઠ સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી, જેમાં વડોદરાના 13, અમદાવાદના 30, આણંદના 9, ભરૂચના 4, ગાંધીનગરના 5, મહેસાણાના 5, ખેડાના 10, સુરતના 3, અરવલ્લીના 2, દીવના 4 તથા બોટાદ, જૂનાગઢ, અમરેલી, મહીસાગર, ભાવનગર, ગીર સોમનાથ, નડિયાદ અને રાજકોટના 1 તેમજ અન્ય રાજ્યોમાં ઉદયપુરના 2, જોધપુરના 1, પટનાના 1 અને મહારાષ્ટ્રના 4 મૃતકોના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા। ડોક્ટર રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલ હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે। પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટીતંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડે પગે કામગીરી કરી રહી છે। જેમ પરિણામો આવતા જશે એમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે, એમ તેમણે જણાવ્યું હતું। સાથે જ તેમણે પરિવારજનો પાર્થિવ દેહ સ્વીકારવા આવે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરી અને કરવામાં આવેલ વ્યવસ્થા વિશે પણ માહિતી પૂરી પાડી હતી। हमने जैसे मैंने अभी बताया 135 लोगों का डीएनए मैच हो गया है, जिसमें से 101 परिवार को उनके स्वजन का पार्थिव देह दिया गया है। उस 101 में 5 लोग हैं जो पैसेंजर नहीं थे, इसका मतलब कि आसपास के लोग होंगे। बाकी जो बचे 34, उसमें से 12 फैमिलीज कुछ ही घंटों में अपने स्वजन का पार्थिव देह ले जाएंगे। 5 लोग अभी फिलहाल प्रोसेस में हैं और बाकी के 17 ऐसे लोग हैं जिनका कोई ना कोई और मेंबर, फैमिली का मेंबर का डीएनए मैचिंग होना बाकी है। तो इस हिसाब से ये 34 होते हैं। और इसका अगर देखा जाए ब्रेकअप, तो उदयपुर से जैसे 2 है, बड़ौदा से 13, खेड़ा से 10, अहमदाबाद से 30, महसाणा से 5, बोटाद से 1, जोधपुर 1, अरवली 2, आनंद में 9, भरूच में 4, सूरत में 3, गांधीनगर 5, महाराष्ट्र मुंबई मिला के 4, दीव में 4, जूनागढ़, अमरेली, गिर सोमनाथ, महीसागर, भावनगर, पटना, राजकोट एंड नडियाद, ये सब में से 1। इस हिसाब से अभी की परिस्थिति है और जैसे जैसे अपडेट आएगा हम आपसे बात करेंगे।